કૌર મોડલિંગ કરવા માટે 4 દિવસ પહેલા સુરત આવી હતી। તે સુરતમાં બહેનપણીને ત્યાં રોકાઈ હતી, ત્યારે શુક્રવારે તેનો બેડરૂમમાં આત્મહત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો। તેના આપઘાતનું કારણ હજી અકબંધ છે। આ મામલે સારોલી પોલીસે સમગ્ર બનાવને લઈને વધુ તપાસ હાથ ધરી છે। સુરતના સારોલી વિસ્તારમાં મોડેલિંગ કરવા આવેલી 19 વર્ષીય યુવતીએ ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। યુવતીએ કયા કારણોસર આપઘાતનું અંતિમ પગલું ભર્યું તે અંગે હાલ રહસ્યમય સર્જાયું છે। અત્રે ઉલ્લેખનીય છે કે 4 દિવસ પહેલા જ સુરત આવેલી આ યુવતી બહેનપણીઓ સાથે રહેતી હતી, ત્યારે આજ બહેનપણી ઘરે આવતા યુવતી લટકતી હાલતમાં મળી આવી હતી। મૂળ મધ્યપ્રદેશ અને સારોલી કુંભારિયા ગામમાં આવેલા સારથી રેસિડેન્સીમાં 19 વર્ષીય સુખપ્રીત લખવિંદરસિંહ કૌર અન્ય 3 બહેનપણી સાથે રહેતી હતી અને તેનો પરિવાર વતનમાં રહે છે। સુખપ્રીત મોડેલિંગનું કામ કરતી હતી। સુખપ્રીતની સાથે રહેતી તેની બહેનપણીઓ પણ મોડેલિંગનું કામ કરે છે। સુખપ્રીત 4-5 દિવસ પહેલા જ સુરતના સારોલી ખાતે મોડેલિંગનું કામ અર્થે આવી હતી। સુખપ્રીતે ઘરે બેડરૂમમાં છતમાં લગાવેલા પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। બહેનપણી ઘરે આવતા સુખપ્રીતને લટકેલી હાલતમાં જોતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી। બનાવ અંગે સ્થાનિક સારોલી પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે મૃતકોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સુખપ્રીતના આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે। સારોલી પોલીસે આ અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે।